નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન ગ્રીન બેલ્ટ વિશે માહિતગાર થઈશું. ગ્રીન બેલ્ટ જમીનની જરૂરિયાત કેમ છે એના વિશે માહિતગાર થઈશું. ગ્રીન બેલ્ટની જમીન અને તેના હેતુઓનું વર્ણન તમને સમજાવીશ અને ગ્રીન બેલ્ટના વિકાસ માટે પર્યાવરણીય કાયદો કયો છે એના વિશે તમને સમજાવીશ. ગ્રીન બેલ્ટ લેન્ડ અને તેનો હેતુ શું છે? ગ્રીન બેલ્ટની જમીન એ એવા વિસ્તારનો ઉલ્લેખ કરે છે કે જે ખુલ્લી જગ્યા માટે અનામત રાખવામાં આવે છે, મોટાભાગે મોટા શહેરોની આસપાસ. આપણા જે મોટા શહેરો હોય છે એની આસપાસ અમુક જમીન છોડવામાં આવે છે. એ એવો વિસ્તાર છે કે જે ખુલ્લી જગ્યા માટે અનામત રાખેલો હોય છે. ગ્રીન બેલ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ મોટા શહેર કેન્દ્રોની આસપાસ જમીનને શહેરી ફેલાવાથી બચાવવા અને વન સંવર્ધન અને ખેતી માટે નિર્ધારિત વિસ્તારની જાળવણી તેમજ વન્યજીવોને રહેઠાણ પ્રદાન કરવાનો છે. ગ્રીન બેલ્ટની એક પોલિસી છે. એમાં શહેરની આજુબાજુ જે જમીન હોય છે એને શહેરી જમીનથી બચાવવા માટે અને ત્યાં વન સંવર્ધન અને ખેતી માટે વિસ્તારની જાળવણી માટે અને વન્યજીવોના રહેઠાણ માટે એ જમીન ખુલ્લી રાખવા માટેનો એનો ઉદ્દેશ છે. આ છે ગ્રીન બેલ્ટ અને તેની જમીન. ગ્રીન બેલ્ટ શહેરી લોકો અને ગ્રામીણ લોકો બંનેની વસ્તી માટે સંખ્યાબંધ લાભો પ્રદાન કરે છે. શહેરી વિસ્તારોને અટકાવીને તે કૃષિ પ્રવૃત્તિઓને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને બીજી તરફ ગ્રામીણ સમુદાયો શહેરી વસ્તીને ખુલ્લી જગ્યામાં પ્રવેશ આપવામાં આવે છે, જે આઉટડોર પ્રવૃત્તિઓ માટે તકો અને સ્વચ્છ હવાની એક્સેસ પ્રદાન કરે છે. ગ્રીન બેલ્ટ શું કરે છે કે ગ્રીન બેલ્ટમાં શહેરી વિસ્તારોને અટકાવવામાં આવે છે અને ત્યાં કૃષિ પ્રવૃત્તિઓને સુરક્ષિત કરે છે અને બીજી તરફ જે ગ્રામીણ સમુદાયો છે અને શહેરની જે વસ્તી છે એને ખુલ્લી જગ્યા આપવામાં આવે છે. ત્યાં એ લોકો આઉટડોર પ્રવૃત્તિઓ પણ કરી શકે છે અને ત્યાં સ્વચ્છ હવા, ચોખ્ખી હવા પણ પ્રદાન થઈ શકે છે. ગ્રીન બેલ્ટ તરીકે નિયુક્ત કરાયેલા વિસ્તારો પર બાંધવું જોઈએ નહીં. એટલે કે કોઈ મકાન કે કોઈ બાંધકામ ત્યાં કરવામાં આવતું નથી, કારણ કે ગ્રીન બેલ્ટને ખુલ્લી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે ગ્રીન બેલ્ટની જગ્યા ખુલ્લી રાખવામાં આવે છે. જો કે એનો અર્થ એ નથી કે ગ્રીન બેલ્ટમાં કોઈ ઇમારતો ઊભી કરી શકાતી નથી. ગ્રીન બેલ્ટ તરીકે નક્કી કરેલા વિસ્તારો પર કોઈ બાંધકામ થઈ શકતું નથી, કેમ કે તેને ખુલ્લી જગ્યા કહે છે. પણ એનો અર્થ એવો નથી કે ત્યાં કોઈ પણ ઇમારતો ઊભી કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે કૃષિ ઉપયોગો અને સ્વચ્છતા સુવિધાઓ માટે ઇમારતોને સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવે છે. એટલે કે એ વિસ્તાર પર કૃષિ ઉપયોગો એટલે કે કિસાનને જે જરૂર હોય છે અને સ્વચ્છતા સુવિધાઓ એટલે કે સુલભ શૌચાલય અને એ બધું એની જે ઇમારતો હોય છે તેને મંજૂરી આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રીન બેલ્ટમાં જમીનનો ઉપયોગ બદલવાની અને તે રચનાઓને પણ મંજૂરી નથી. એટલે કે અમુક કિસ્સામાં જે ગ્રીન બેલ્ટની જમીન હોય છે ત્યાં જમીનનો ઉપયોગ એટલે કે તે જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાતી હોય તો એનો ઉપયોગ બદલી પણ શકાતો નથી. જો કે આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે. એટલે કે આવા કિસ્સાઓ બહુ ઓછા છે અને સ્થાનિક સત્તાવાળાઓ માત્ર ત્યારે જ તેને મંજૂરી આપે છે કે જો મકાન માટે યોગ્ય સ્થળ શહેરી કેન્દ્રમાં અથવા ગ્રીન બેલ્ટની બહાર ન મળે અને ત્યાં સુલભ વ્યાપારી પાવર સ્ત્રોત ન હોય. એટલે કે ગ્રીન બેલ્ટમાં
આવા કિસ્સાઓ એટલે કે ગ્રીન બેલ્ટમાં જમીનનો ઉપયોગ બદલવાની અને તે રચનાઓની મંજૂરી નથી, એવા કિસ્સાઓ બહુ ઓછા છે. સ્થાનિક સત્તાવાળા એટલે કે એ લોકો એવી મંજૂરી આપે છે, ત્યારે જ મંજૂરી આપે છે જો મકાન અને યોગ્ય સ્થળ શહેરી કેન્દ્રમાં અથવા ગ્રીન બેલ્ટની બહાર ન મળતા હોય. શું ભારતમાં ગ્રીન બેલ્ટના વિકાસ માટે કોઈ નિયમો કે પર્યાવરણીય કાયદો છે? તો હા, ભારતમાં ગ્રીન બેલ્ટના વિકાસ માટે અને પર્યાવરણ માટે કાયદો છે. ભારતમાં ઔદ્યોગિક અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે પર્યાવરણીય સંરક્ષણને એક મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. પર્યાવરણ અને વન મંત્રાલય એટલે કે MOEF એ અનેક નીતિગત પહેલ કરી છે અને વિકાસલક્ષી પ્રોજેક્ટમાં પર્યાવરણીય ચિંતાઓના એકાકરણને પ્રોત્સાહન આપ્યું છે. એટલે કે ભારતમાં પર્યાવરણ માટે નિયમો પણ છે અને કાયદાઓ પણ છે. એમાં ઔદ્યોગિક અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે પર્યાવરણ સંરક્ષણને એક મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ગણવામાં આવ્યું છે. પર્યાવરણ અને વન મંત્રાલયે એક નીતિગત પહેલ કરી છે કે જેમાં વિકાસલક્ષી પ્રોજેક્ટમાં પર્યાવરણની ચિંતાઓનો પણ સમાવેશ થાય છે. 1994માં જારી કરાયેલ અને વર્ષ 2006માં વિકાસલક્ષી પ્રોજેક્ટના પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકનના આવા જ એક પ્રચારિત સંકલન પર્યાવરણ અધિનિયમ 1986 EIA સૂચનાઓની જોગવાઈઓને અનુસરે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ટાઉનશીપ અને એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે EIA માર્ગદર્શિકા આવા પ્રોજેક્ટ્સ ગ્રીન બેલ્ટના મહત્વ વિશે સક્રિયપણે વાત કરે છે. MOEF દ્વારા વિકસિત ઉદ્યોગો માટે પર્યાવરણીય દિશાનિર્દેશો સૂચવે છે કે ઉદ્યોગોએ આસપાસના પર્યાવરણની કાળજી લેવી જોઈએ અને નજીકના એટલે કે પડોશમાં તેમજ દૂરના સ્થળોએ ઔદ્યોગિક કામગીરીની પ્રતિકૂળ અસરોને ઓછી કરવી જોઈએ. MOEF એવું સૂચવે છે કે ઉદ્યોગોની આસપાસની જમીન અને ઉદ્યોગોની આસપાસના વાતાવરણની ઉદ્યોગોએ કાળજી લેવી જોઈએ. એમની નજીકના અને દૂરના સ્થળોએ ઔદ્યોગિક કામગીરીની પ્રતિકૂળ અસરો થવી જોઈએ નહીં, કાં તો ઓછી થવી જોઈએ. તેથી દિશાનિર્દેશો પ્રોજેક્ટ માલિકોએ પર્યાવરણ રીતે સંવેદનશીલ વિસ્તારો, કિનારાના વિસ્તારો, નદી કિનારાના પૂરના મેદાનો, પરિવહન, સંચાર વ્યવસ્થા અને મુખ્ય વસાહત જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગો દ્વારા ચોક્કસ અંતર જાળવવાનું ફરજિયાત કરે છે. દિશાનિર્દેશ પ્રોજેક્ટો એમના માલિકો એટલે કે ઉદ્યોગોના માલિકોને સંવેદનશીલ વિસ્તારો એટલે કે નદી કિનારાના પૂરના મેદાનો અને મુખ્ય વસાહતો જ્યાં લોકો રહેતા હોય છે એ વિસ્તારોમાં ઉદ્યોગોને ચોક્કસ અંતર જાળવવાનું ફરજિયાત કર્યું છે. અમુક ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રોસેસિંગ યુનિટની સ્થાપના સાથે આગળ વધતી વખતે તમામ ઉદ્યોગોને અનુસરવાની જરૂર હોય છે. જેમ કે નીચેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. પહેલું છે, ઉદ્યોગોના નિર્વાહ માટે કોઈ જંગલની જમીનને બિનજંગલ પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં. વન સંરક્ષણ અધિનિયમ 1980 મુજબ ઉદ્યોગોની જે જમીન છે એના માટે કોઈ જંગલની જમીનને એમાં બિનજંગલ પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં. બીજું છે, મુખ્ય ખેતીની જમીનને ઔદ્યોગિક સાઇટમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં. એટલે કે ખેતી માટે જે મુખ્ય જમીનો હોય છે એને ઉદ્યોગો માટે આપવામાં આવશે નહીં. હસ્તગત કરેલી સાઇટને અંદર ઉદ્યોગે પોતાને સૌથી નીચા સ્થાને સ્થિત કરવું જોઈએ. એટલે કે જે ઉદ્યોગો માટે જે જમીન આપી છે એમાં ઉદ્યોગોએ પોતાનું સ્થાન નીચેના સ્થાને રાખવું જોઈએ. ચોથું છે, મહત્તમ શક્ય પુનઃઉપયોગ અને રિસાયકલ પછી પણ ટ્રીટમેન્ટ માટે બાકી રહેલા ગંદા પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ માટે જગ્યા પૂરી પાડવા માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પૂરતી મોટી હોવી જોઈએ.
એટલે કે મહત્તમ જે પુનઃ ઉપયોગ માટે અને રિસાયકલ પછી પણ જે ટ્રીટમેન્ટ કરેલું બાકી રહેલું ગંદુ પાણી હોય છે એની ફરી ટ્રીટમેન્ટ માટે જે જગ્યા પૂરી પાડવામાં આવે છે એ મોટી હોવી જોઈએ. પુનઃપ્રાપ્ત એટલે કે ટ્રીટેડ ગંદા પાણીનો ઉપયોગ ગ્રીન બેલ્ટ વધારવા અને સૌંદર્યશાસ્ત્ર, મનોરંજન અને શક્ય હોય તો જળચર ઉછેર માટે કરવામાં આવશે. એટલે કે જે પુનઃપ્રાપ્ત આપણને પાણી ગંદુ પાણી જે મળ્યું છે એનો ઉપયોગ ગ્રીન બેલ્ટને વધારવામાં કરવામાં આવશે, સૌંદર્યશાસ્ત્રને વધારવામાં, મનોરંજન અને શક્ય હોય તો જળચરના ઉછેર માટે કરવામાં આવશે. ગ્રીન બેલ્ટ ઉદ્યોગની બેટરી મર્યાદાની આસપાસ 0.5 કિલોમીટર પહોળો હોવો જોઈએ. ગ્રીન બેલ્ટ જે ઉદ્યોગની બેટરી મર્યાદા છે એની આસપાસ 1.5 કિલોમીટર ગ્રીન બેલ્ટ પહોળો હોવો જોઈએ. દુર્ગંધની સમસ્યા ધરાવતા ઉદ્યોગો માટે તે 1 કિલોમીટર પહોળું હોવું જોઈએ કે જે ઉદ્યોગોમાંથી દુર્ગંધની સમસ્યા હોય છે ત્યાં ગ્રીન બેલ્ટ 1 કિલોમીટર પહોળો હોવો જોઈએ. પાંચમું છે 2 સંલગ્ન મોટા ઉદ્યોગો વચ્ચેનું ગ્રીન બેલ્ટ 1 કિલોમીટર હોવો જોઈએ કે 2 મોટા ઉદ્યોગો હોય છે એની વચ્ચેનો ગ્રીન બેલ્ટ 1 કિલોમીટરનો હોવો જોઈએ. ઘન કચરાના સંગ્રહ માટે પૂરતી જગ્યા પૂરી પાડવી જોઈએ જેથી કરીને તે સંભવિત પુનઃ ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે. જે ઘન કચરો હોય છે એના સંગ્રહ માટેની જે જગ્યાઓ છે એ મોટી જગ્યા આપવી જોઈએ જેથી કરીને તે સંભવિત પુનઃ ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે. આ ક્ષેત્રમાં ઉદ્ભવતા ઉદ્યોગની રચના અને સ્વરૂપ તે સ્થળની મનોહર વિશેષતાઓને અસર કર્યા વિના વિસ્તારના લેન્ડસ્કેપને અનુરૂપ હોવા જોઈએ. ઉદ્યોગ સાથે સંકળાયેલ ટાઉનશીપ ઉદ્યોગ અને ટાઉનશીપ વચ્ચેનો ભૌતિક અવરોધ ધરાવતી જગ્યા પર બનાવવો જોઈએ. દરેક ઉદ્યોગ કે સ્ટેશન વચ્ચે 120 ડિગ્રીના ખૂણામાં 3 એમ્બિયન્ટ એર ક્વોલિટી મેઝરિંગ સ્ટેશન જાળવવા જરૂરી છે. MOEF દ્વારા તૈયાર કરાયેલ પર્યાવરણ વ્યવસ્થાપન યોજના એટલે કે EMP એવો આદેશ આપે છે કે સમુદાયની ઇમારતો અને ટાઉનશીપોએ 1 થી 1.5 કિલોમીટરનો ગ્રીન બેલ્ટ બાંધવો જોઈએ. આસપાસના વિસ્તારમાં હવા અને ધ્વનિ પ્રદૂષણને મર્યાદા કરવા માટે આ સૂચન કરવામાં આવે છે. એટલે કે MOEF એવું કહેવા માગે છે કે એવો આદેશ આપે છે કે સમુદાયની ઇમારતો અને ટાઉનશીપ વચ્ચે 1 થી 1.5 કિલોમીટરનો ગ્રીન બેલ્ટ રાખવો જોઈએ. એના કારણે શું થશે કે આસપાસના વિસ્તારમાં હવા અને ધ્વનિ પ્રદૂષણ મર્યાદિત થશે. રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ રસ્તાઓ, રેલવે લાઇન, નદીઓ અને નાળાઓ અને નહેરોની બાજુમાં અને રાજ્ય, કોર્પોરેટ, સંસ્થાકીય અથવા ખાનગી માલિકીની અન્ય બિનઉપયોગી જમીનો પર વૃક્ષો વાવવાનું પ્રોત્સાહન આપવું જરૂરી છે. NFP એટલે કે રાષ્ટ્રીય વન નીતિ એવું કહે છે કે રસ્તાઓની બાજુઓમાં, રેલવે લાઇનની બાજુમાં, નદી અને નાળાઓ અને નહેરોની બાજુમાં અને રાજ્યની કોર્પોરેટ, સંસ્થાકીય અથવા ખાનગી જમીન માલિકીની જમીનો પર વૃક્ષો વાવવા જોઈએ. તેનાથી ગ્રીન બેલ્ટ જમીન વધારે થશે. NFP ગ્રીન બેલ્ટના વિકાસ પર ભાર મૂકે છે. તે કહે છે કે સૂક્ષ્મ વિસ્તારોની જેમ શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ગ્રીન બેલ્ટ ઊભા કરવા જોઈએ. આવા પ્રોગ્રામ ધોવાણ અને રણીકરણને રોકવા તેમજ માઇક્રો ક્લાઇમેટ સુધારવામાં મદદ કરશે. NPF એવું કહે છે કે જે સૂક્ષ્મ વિસ્તારો છે એની જેમ શહેરમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ગ્રીન બેલ્ટ ઊભા કરવા જોઈએ. આવા પ્રોગ્રામ શું કરશે કે ધોવાણને અટકાવશે અને રણને ફેલાતું અટકાવશે અને માઇક્રો ક્લાઇમેટ સુધારવામાં પણ મદદ કરશે. MOEFની શરત મુજબ વૃક્ષો વાવીને પાવર સ્ટેશનની બાઉન્ડ્રીની આજુબાજુ ગ્રીન બેલ્ટ આપવાનો છે. એટલે કે પાવર સ્ટેશનની બાઉન્ડ્રી પર
વૃક્ષો વાવીને તમે ગ્રીન બેલ્ટ ત્યાં આપી શકો છો. અને લેન્ડસ્કેપિંગ એરિયા સહિત કુલ ગ્રીન એરિયા પ્લાન્ટ વિસ્તારના 33% હશે. એટલે કે લેન્ડસ્કેપિંગ જે એરિયા છે પ્લાન્ટનો અને એના સાથે કુલ ગ્રીન એરિયા પ્લાન્ટ વિસ્તારના 1/3 એટલે કે આશરે 33% હશે. આમાં લે ડાઉન એરિયાનો સમાવેશ થશે, જે પછીથી ગ્રીન એરિયામાં રૂપાંતરિત થશે. ભારતમાં કોઈ વિશિષ્ટ ગ્રીન બેલ્ટ અધિનિયમ કે નીતિ નથી, પણ જો કે ઉદ્યોગો માટેની પર્યાવરણીય માર્ગદર્શિકા, પર્યાવરણ વ્યવસ્થા યોજના, રાષ્ટ્રીય વન નીતિ, વન સંરક્ષણ અધિનિયમ વગેરે જેવા અન્ય નિયમોના કાર્યક્ષેત્ર હેઠળ ઔદ્યોગિક પ્રોજેક્ટની વિવિધ શ્રેણીઓ માટે ગ્રીન બેલ્ટ માટે નિયુક્ત જમીનની અમુક ટકાવારીની ભલામણ કરવામાં આવે છે. એટલે કે ભારતમાં કોઈ અલગથી ગ્રીન બેલ્ટની નીતિ નથી, પણ આ બધા એટલે કે પર્યાવરણ માર્ગદર્શિકા, પર્યાવરણ વ્યવસ્થા યોજના, રાષ્ટ્રીય વન નીતિ, વન સંરક્ષણ અધિનિયમ વગેરે જેવા નિયમોના કાર્યક્ષેત્ર હેઠળ આપણે ગ્રીન બેલ્ટ માટે અમુક ટકાવારીની ભલામણ કરવામાં આવી છે. કૃષિ એટલે કે ખેતીની જમીન, શહેરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના વિસ્તરણને કારણે કુદરતી સંસાધનો પર વધારાનો બોજ પડી રહ્યો છે. એટલે કે કૃષિ માટે, શહેર માટે અને ઉદ્યોગો માટેની જે પ્રવૃત્તિઓ છે એના વિસ્તરણને કારણે કુદરતી સંસાધનો પર બોજ પડી રહ્યો છે. ઔદ્યોગિક વિકાસ પ્રદૂષણના સ્તરને ઓળંગવાને કારણે ગંભીર આરોગ્ય જોખમો પેદા કરી રહ્યું છે. એટલે કે ઉદ્યોગો એના વિકાસના કારણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને એને એ પ્રદૂષણના સ્તરને ઓળંગીને કારણે ગંભીર આરોગ્ય જોખમો પેદા થયા છે. ગ્રીન બેલ્ટ પર્યાવરણીય પ્રદૂષણને પ્રતિબંધિત કરતું નથી. એટલે કે ગ્રીન બેલ્ટ જે પર્યાવરણના પ્રદૂષણ થાય છે એને પ્રતિબંધિત કરતું નથી, પરંતુ તે પ્રદેશના પર્યાવરણીય સંતુલનને જાળવવામાં મદદ કરે છે. એટલે કે જે પર્યાવરણનું સંતુલન છે એ જાળવવામાં મદદ કરે છે, પણ તેને પ્રતિબંધિત કરતું નથી. આજે આપણે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં આવતા લેસનના રિક્વાયરમેન્ટ ઓફ ગ્રીન બેલ્ટ લેન્ડ વિશે શીખ્યા. એમાં આપણે જાણ્યું કે ગ્રીન બેલ્ટ લેન્ડની જરૂરિયાત કેટલી છે અને એના માટે જે કાયદા અને નિયમો બનાવ્યા છે એના વિશે આપણે શીખ્યા.